આગળ વાત કરીએ અન્ય સમાચારોની તો કચ્છની વાત કરીએ। કચ્છમાંથી 30 જેટલા કમર્શિયલ ગેસના બાટલા ઝડપાયા છે। ગેસ સંકટ વચ્ચે ગાંધીધામમાંથી ગેસ રિફિલિંગનું કૌભાંડ ઝડપાયું છે। ગેસ રિફિલિંગ ચલાવતા એક વિસ્તારમાં ચાવલા ચોક વિસ્તારમાં ગેરકાયદેસર ગેસ રિફિલિંગનું કૌભાંડ ચાલતું હોવાનો પણ ખુલાસો થયો છે। ગેસની 30 બોટલ રિફિલિંગ માટે વપરાતી પાઇપ સહિતનો મુદ્દામાલ પણ જપ્ત કરવામાં આવ્યો છે। તો દુકાનના સંચાલક હરમિતસિંહ ખાલસાની અટકાયત કરી લેવામાં આવી છે। તો એક તરફ ગેસનું સંકટ દેશભરમાં સામે આવી રહ્યું છે, તેની વચ્ચે કચ્છના ગાંધીધામમાં ગેરકાયદેસર ગેસ રિફિલિંગ કરતા 30 બોટલો જપ્ત કરવામાં આવ્યા છે। ગેસ રિફિલિંગ ચલાવતા એક વિસ્તારમાં ચાવલા ચોક વિસ્તારમાં ગેરકાયદેસર ગેસ રિફિલિંગનું કૌભાંડ ચાલતું હોવાનો પણ ખુલાસો થયો છે। ગેસની 30 બોટલ રિફિલિંગ માટે વપરાતી પાઇપ સહિતનો મુદ્દામાલ પણ જપ્ત કરવામાં આવ્યો છે। તો દુકાનના સંચાલક હરમિતસિંહ ખાલસાની અટકાયત કરી લેવામાં આવી છે। તો એક તરફ ગેસનું સંકટ દેશભરમાં સામે આવી રહ્યું છે, તેની વચ્ચે કચ્છના ગાંધીધામમાં ગેરકાયદેસર ગેસ રિફિલિંગ કરતા 30 બોટલો જપ્ત કરવામાં આવ્યા છે।